લોકશાહીનું પર્વ એવી સ્થાનિક સ્વરાજની ચૂંટણી જેના માટે મતદાનની શરૂઆત થઈ ચૂકી છે। વહેલી સવારે 7 કલાકે મતદાનની શરૂઆત થઈ। વધુમાં વધુ લોકો બહાર આવી અને મતદાન કરે તેવી TV9 પણ લગાતાર અપીલ કરી રહ્યું છે। વહેલી સવારથી મતદાન શરૂ થયું હતું ત્યારે સરેરાશ 1 કલાકની અંદર મતદાનની જે ટકાવારી નોંધાઈ છે 5% નોંધાઈ છે। આશા રાખવામાં આવી રહી છે કે સાંજે 6 વાગ્યા સુધીમાં વધુમાં વધુ મતદાન મથક પર મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદારો પહોંચે અને તેઓ મતદાન કરે। સિનિયર સિટીઝન્સ પણ જે છે તેઓ પણ મતદાનને લઈને સારો એવો ઉત્સાહ દર્શાવી રહ્યા છે। વહેલી સવારે તેઓ મતદાન મથક પર પહોંચ્યા હતા। સંતો મહંતો પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। નેતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે, જેમના દ્વારા લગાતાર અપીલ પણ કરવામાં આવી રહી છે કે યુવાધન પોતાના મતાધિકારનો ઉપયોગ કરે, વોટ આપે। તો અમરેલીથી સમાચાર। સાંસદ પરસોત્તમ રૂપાલા પોતાના વતન મતદાન કરવા માટે પહોંચ્યા। પોતાના વતન ઈશ્વરિયા ગામે પરસોત્તમ રૂપાલાએ મતદાન કર્યું હતું। કાળઝાળ ગરમીથી બચવા માટે વહેલા મતદાન કરવા માટે તેઓએ અપીલ પણ કરી છે। અમરેલીથી સાંસદ પરસોત્તમ રૂપાલા પોતાના વતન પહોંચી તેઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો। મારી આપ સૌ મતદાર ભાઈ બહેનોને મીડિયાના માધ્યમથી નમ્ર અપીલ છે, 100% મતદાન સૌ કરજો। શાંતિથી મતદાન કરો અને સૂર્યનારાયણ તપે એની પહેલાં મતદાન કરો। લોકશાહીમાં મત આપવું એ આપણો અધિકાર પણ છે અને આપણી ફરજ પણ છે, એટલે આપણે અવશ્ય મતદાન કરવું જોઈએ। તો આ તરફ રાજકોટમાં ભાજપ પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ પણ જે છે તે મતદાન કરવા માટે પહોંચ્યા। વતન જૂની સાંકડી ગામે પહોંચી પ્રશાંત કોરાટે મતદાન કર્યું હતું। ચૂંટણીનું મતદાન યોજાઈ રહ્યું છે ત્યારે મેં પણ મારું ગામ જૂની સાંકડી ખાતે ગામના સૌ આગેવાનો, સૌ વડીલો સાથે મળીને ઢોલ નગારા સાથે અમે આવીને મેં પણ આજે અહીંયા મારા ગામના તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત બંને બેઠકો માટે મતદાન કર્યું છે। હું આપ સૌના માધ્યમથી, મીડિયાના માધ્યમથી ગુજરાતના લોકોને અપીલ કરવા માગું છું કે લોકશાહીના પર્વની અંદર બધા લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ। તો રાજકોટથી કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયા પણ મતદાન કરવા માટે પહોંચ્યા હતા। તસવીરો કુંવરજી બાવળિયાના મતદાન કર્યાની। જસદણમાં કુંવરજી બાવળિયા પરિવાર સાથે પહોંચ્યા અને તેઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો। વીંછિયાના ઉગમણી બારી બૂથ મથક પર તેઓ મતદાન કરવા પહોંચ્યા હતા સહપરિવાર, અને સાથે જ તેઓએ વધુમાં વધુ લોકોને મતદાન કરવા માટે અપીલ પણ કરી છે। તાલુકા પ્રાથમિક કન્યા શાળા ખાતેથી અમારા ઉમેદવાર અને મેં મારા દીકરા ડૉક્ટર મનીષભાઈ સૌએ સાથે મળીને મતદાનની શરૂઆત કરાવી છે। આ વિસ્તારની અંદર મારા બધા જ મતદારના વિનંતી છે કે ખૂબ સારી રીતે મતદાન કરવાના।